અમદાવાદ નગરપાલિકા દ્વારા લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે। બોડકદેવ સબઝોનલ કચેરીથી નવા ફોર્મેટ મુજબના મેરેજ સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની સત્તાવાર શરૂઆત કરવામાં આવી છે। 1 ઓગસ્ટથી અમલમાં આવેલા નવા નિયમ હેઠળ હવે નાગરિકો ઘર બેઠા ઓનલાઈન સ્લોટ બુક કરીને સરળતાથી મેરેજ સર્ટિફિકેટ મેળવી શકશે। ગુજરાતમાં પ્રથમ વખત કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જારી થતા મેરેજ સર્ટિફિકેટમાં પતિ અને પત્ની બંનેના ફોટોગ્રાફ્સ તેમજ સુરક્ષા માટે યુનિક QR કોડનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ QR કોડને સ્માર્ટફોનથી સ્કેન કરીને સર્ટિફિકેટનું ડિજિટલ વેરિફિકેશન ત્વરિત કરી શકાશે, જેના કારણે નકલી દસ્તાવેજોની શક્યતા પણ ઘટશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલ અને લાભાર્થી દંપતી દીપ પટેલે જણાવ્યું હતું કે આધુનિક ટેકનોલોજીથી સજ્જ આ નવું ફોર્મેટ નાગરિકો માટે વધુ ઉપયોગી અને વિશ્વસનીય સાબિત થશે। અમદાવાદ મનપાની આ પહેલ રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સ તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। માત્ર પોતાના ઘેર બેસીને ઓનલાઈન જે છે પોર્ટલ ખોલીને વેબસાઇટની અંદર પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે। એના જે કાગળ છે અપલોડ કર્યા પછી કોર્પોરેશન દ્વારા એ કાગળની ચકાસણી કરવામાં આવશે અને SMS દ્વારા એમને એક જાણ કરવામાં આવશે। જેમ પાસપોર્ટમાં પદ્ધતિ હોય છે કે સ્લોટ દ્વારા પોતાના મનપસંદ સમય અને તારીખે એમને કોર્પોરેશનની ઓફિસે જવાનું હોય છે। ત્યાં આગળ ઓનલાઈન એ સહી કરશે અને એમનો ફોટો જે છે એના સાથેનું એમને QR કોડ સાથેનું સર્ટિફિકેટ જે છે એ પ્રાપ્ત થશે।